ભાભી જલ્દી તૈયાર થાઓ ને. હા બસ આવે છો તાર ભાઈને તો આવા દે પેલા. ભાઈ તમે આવો ને યાર, મારા રૂમે આ નહીં સમજે. હા જલ્દી આવો. આ ભાઈને તમે શું કામ લાયા? ભાઈ તમે કેમ આવ્યા છો અહીંયા? અમારે તો અત્યારે બહાર ફરવા જવું છે. ક્યાં બહાર ફરવા જવાનું છે? આજે ક્રિસમસ ડે છે, 25 ડિસેમ્બર છે. ક્રિસમસ ની 31st તો મજા જ કરવાની ને. ચાલો માની લીધું કે તમે લોકો આજે હોશે અત્યારે આજે 31st છે કે પછી આજે ક્રિસમસ છે તે મનાવવા જાવ છો, પણ આપ મને ખાલી એક વાતનો જવાબ આપો, પછી તમે હોશે અહીંથી જઈ શકો છો. કે ક્યારેય કોઈ પણ વિદેશી વ્યક્તિએ આપણા દેશના કોઈ પણ રામ ભગવાનની રામનવમી કે પછી કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી એ લોકોએ વિદેશમાં ઉજવી છે? નહીં ને. તો પછી આપણે કેમ આપણા દેશની અંદર આ બધાયના આપણા દીકરાઓને નાના નાના ભૂલકાઓને આપણે જોકરની જેમ માથે લાલ ટોપી પહેરાવીને આપણે એને મોકલીએ અને એકદમ જોકર જેવો તૈયાર કરીને આપણા દીકરાને મોકલીએ? શું આ યોગ્ય છે? હા, પણ અત્યારની બેન જનરેશન કેવી થઈ ગઈ છે ખબર છે? એ લોકોને ખબર જ નથી. પણ સંતોના દેશમાં આજે સેન્ટાની પૂજા થાય છે. અરે ભૂલી રામનવમી અહીંયા જે 31st ની ઉજવણી થાય છે. હોળીના દિવસો અહીંયા સેવ વોટરના સૂત્રો લગાવાય છે, પણ 31st ની રાતે અહીંયા દારૂની મહેફિલો થાય છે. ભૂલતા આ પ્રવાહોમાં બેન આપણા સંસ્કારો ધોવાઈ જાય છે. અરે આવનારી પેઢીઓ તમને પૂછે કે આ સંસ્કાર કોને કહેવાય છે? હા ભાઈ, તમારી વાત તો એકદમ સાચી છે. હું તો હવે નથી જવા. તો હું પણ ક્યાં જવાની છું? આ તો મેં એટલા માટે જ આ ભાઈને બોલાવ્યા હતા કે આને સમજાવું. હા અમે તો સમજી ગયા, પણ આ બીજા લોકોનું શું? અરે બીજા લોકો આ વિડીયોને હરેક જેટલા પણ સનાતનીઓ છે એના સુધી આ વિડીયો પહોંચાડો, જેનાથી હરેક લોકો જાગૃત થાય.